ક્યારેક એવો વિચાર આવે છે કે આખા બ્રહ્માંડમાં પાપનો ડાઘ ક્યારે સંપૂર્ણપણે દૂર થશે? આ એક એવો ગૂઢ સવાલ છે જે સદીઓથી પૂછવામાં આવે છે. તો ચાલો આજે આપણે આ જ જટિલ કોયડાને ઉકેલવાની કોશિશ કરીએ. તો આપણો મૂળ સવાલ આ છે: એ જે વાસ્તવિક મંદિર છે એનું પ્રાયશ્ચિત ખરેખર ક્યારે પૂરું થાય છે? આ કોઈ સામાન્ય સવાલ નથી. એની પાછળ ઘણા ઊંડા અર્થ છુપાયેલા છે, અને આજે આપણે એને જ સમજવાના છીએ. આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર ધ્યાન આપીશું. પહેલા સવાલ શું છે એ સમજીશું, પછી એના પરના 2 મુખ્ય મંતવ્યો જોઈશું, લેખકનો તર્ક શું છે એ જાણીશું, એ પછી 3 પ્રકારના લોકો વિશે વાત કરીશું, અને છેલ્લે અંતિમ ન્યાયના કયા તબક્કાઓ છે તેના પર એક નજર કરીશું. ચાલો તો પછી પહેલા વિભાગથી જ શરૂઆત કરીએ. મુખ્ય સવાલના ઊંડાણમાં ઉતરીએ એ પહેલાં અમુક મૂળભૂત શબ્દો અને ખ્યાલોને સ્પષ્ટ કરી લેવા ખૂબ જરૂરી છે, જેથી આગળની બધી વાત એકદમ સરળતાથી સમજાઈ જાય. આ સમજવા માટે એક સરળ ઉદાહરણ લઈએ. માની લો કે 2 અલગ-અલગ જગ્યાઓ છે. એક છે વાસ્તવિક મંદિર, જે સ્વર્ગીય સ્થાન છે, અને બીજું છે પાતાળ, જે એક રીતે પૃથ્વી જેવું નીચલું સ્થાન છે. અહીં સૌથી અગત્યની વાત એ છે કે આ બંનેની શુદ્ધિ એકસાથે નથી થતી. બંનેની શુદ્ધિ અલગ-અલગ સમયે અને તદ્દન અલગ રીતે થાય છે. તો જ્યારે આપણે પ્રાયશ્ચિત શબ્દ વાપરીએ છીએ ત્યારે એનો અર્થ શું થાય છે? જો, એનો અર્થ ખાલી પાપોની માફી નથી. એના 2 મુખ્ય ભાગ છે. પહેલું, ભવિષ્યમાં પાપ થવાની કોઈ શક્યતા જ ન રહે, એનો જડમૂળથી નાશ કરવો. અને બીજું, જેમણે પાપ કર્યા છે એમનો અંતિમ ન્યાય કરવો. આ વ્યાખ્યા બરાબર યાદ રાખજો, કારણ કે આખી ચર્ચાનો આધાર આના પર જ છે. સારું, તો હવે આપણે આ વિષયના સૌથી રસપ્રદ અને કદાચ સૌથી વિવાદાસ્પદ ભાગ પર આવીએ છીએ. પેલું જે વાસ્તવિક મંદિર છે એનું પ્રાયશ્ચિત ક્યારે પૂરું થાય છે? આ બાબતે 2 મુખ્ય અને એકદમ અલગ-અલગ મંતવ્યો છે. ચાલો જોઈએ કે એ બંને શું કહે છે. જો, અહીં 2 મુખ્ય વિચારધારાઓ છે. પહેલો મત એવું માને છે કે જે 7 વિપત્તિઓ આવવાની છે એ તો પાતાળ એટલે કે પૃથ્વી માટે છે. સ્વર્ગીય મંદિરનું પ્રાયશ્ચિત તો એ વિપત્તિઓ શરૂ થાય એ પહેલાં જ પૂરું થઈ ચૂક્યું હોય છે. જ્યારે બીજો મત એવું કહે છે કે ના, એ 7 વિપત્તિઓ તો મંદિરના પ્રાયશ્ચિતનો જ એક ભાગ છે. એટલે કે મૂળ મતભેદ એ વાત પર છે કે આ 7 વિપત્તિઓનો હેતુ શું છે. તો આ 2 મંતવ્યોમાંથી લેખક કઈ વાત સાથે સહમત છે? હવે આપણે લેખકની દલીલને ઊંડાણપૂર્વક સમજીશું, જે પ્રથમ પુનરુત્થાનને કેન્દ્રમાં રાખે છે. તો લેખકનો મુખ્ય મુદ્દો શું છે? એમનું કહેવું છે કે પ્રથમ પુનરુત્થાન એ અંતિમ અને સૌથી મોટો પુરાવો છે. એ એવી ઘટના છે જે સાબિત કરી દે છે કે ઈશ્વરના નિયમો અને આજ્ઞાઓ 100% સાચા અને ન્યાયી છે. આ ઘટના જોયા પછી દૂતોના મનમાં પણ કોઈ શંકા નથી રહેતી. આ એક વાક્ય ખૂબ જ ઊંડો અર્થ ધરાવે છે. એ કહે છે કે સ્વર્ગીય જીવોની સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરવા માટે સજા કે ન્યાયનો ડર બતાવવાની જરૂર નથી. એ પ્રેમથી થાય છે. એમના માટે તો ન્યાય પણ પ્રેમનું જ એક સ્વરૂપ છે. મતલબ કે એમને સજા જોવામાં નહીં, પણ પ્રેમ અને ન્યાયની ખાતરી થવામાં રસ છે. તો આ બધી દલીલોના આધારે લેખકનો નિષ્કર્ષ એકદમ સ્પષ્ટ છે. વાસ્તવિક એટલે કે સ્વર્ગીય મંદિરનું પ્રાયશ્ચિત પ્રથમ પુનરુત્થાન થાય એ જ ક્ષણે પૂર્ણ થઈ જાય છે. એના પછી આવનારી 7 વિપત્તિઓ એ પૃથ્વી માટે છે, સ્વર્ગ માટે નહીં. સારું, તો સ્વર્ગીય મંદિરનું પ્રાયશ્ચિત તો થઈ ગયું, પણ હવે માણસોનું શું? જે લોકોએ શ્રદ્ધા રાખી છે એમના વિશે શું? ચાલો હવે જોઈએ કે એમને કયા અલગ-અલગ જૂથોમાં વહેંચવામાં આવ્યા છે. જો, જેમને ખ્રિસ્તના રક્ત દ્વારા ક્ષમા મળી છે એમને પણ 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલા, ધાર્મિક લોકો, એટલે કે જેમના કાર્યો જ એમની શ્રદ્ધાની સાબિતી હતા. બીજા, દુષ્ટો, જેઓ મોઢેથી તો શ્રદ્ધાની વાતો કરતા, પણ એમના કામો એનાથી બિલકુલ ઊંધા હતા. અને ત્રીજા, અપ્રમાણિત, એટલે કે જે લોકોએ શ્રદ્ધા વ્યક્ત કરી પણ એમની શ્રદ્ધા સાચી છે કે ખોટી એ સાબિત થાય એ પહેલાં જ એમનું મૃત્યુ થઈ ગયું. આમાં સૌથી વધુ રસપ્રદ અને વિચારવા જેવી શ્રેણી છે અપ્રમાણિત લોકોની. તો સવાલ એ થાય છે કે એમનું શું થશે? એમનો ન્યાય કેવી રીતે કરવામાં આવશે?
તો જવાબ એ છે કે આ અપ્રમાણિત લોકોને ભવિષ્યમાં એક અંતિમ પરીક્ષામાંથી પસાર થવું પડશે. આ પરીક્ષા દ્વારા એમના હૃદયની સાચી ભાવના અને એમની શ્રદ્ધા અસલી હતી કે માત્ર દેખાડો એ સ્પષ્ટ થઈ જશે. અને આવું કરવું એટલા માટે જરૂરી છે જેથી સમગ્ર સૃષ્ટિ જોઈ શકે કે ઈશ્વરનો ન્યાય કેટલો સંપૂર્ણ અને નિષ્પક્ષ છે. ચાલો હવે આપણે આ ચર્ચાના અંતિમ તબક્કા તરફ આગળ વધીએ. અંતિમ ન્યાયની આખી પ્રક્રિયા કયા ક્રમમાં થશે, એના કયા કયા તબક્કાઓ છે, ચાલો એને પણ સમજી લઈએ. અંતિમ ન્યાયની પ્રક્રિયા આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશે. સૌથી પહેલા આવશે 7 વિપત્તિઓ, જે પાતાળ એટલે કે પૃથ્વીનું પ્રાયશ્ચિત છે. એ પછી દુષ્ટ સેનાઓનો ન્યાય થશે. ત્યાર પછી શૈતાનને કેદ કરવામાં આવશે. એ પછી મહાન શ્વેત સિંહાસન પર ન્યાય થશે. અને છેક છેલ્લે અગ્નિ સરોવરમાં અંતિમ ન્યાય થશે. તો અંતે આખી વાતનો સાર શું નીકળ્યો? એ જ કે સ્વર્ગીય મંદિર અને પૃથ્વી પરના પાતાળનું ભાગ્ય તદ્દન અલગ અલગ છે. મંદિર પાપના ડાઘથી શુદ્ધ થઈને હંમેશ માટે સુરક્ષિત રહેશે, જ્યારે પાતાળને ન્યાય દ્વારા શુદ્ધ કર્યા પછી અંતે નાશ કરવામાં આવશે. તો આપણે આખી ચર્ચાને અંતે એક અંતિમ અને વિચારવા જેવા સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. શ્રદ્ધા કેવી રીતે સાબિત થાય છે? શું એ કહેવાથી સાબિત થાય છે કે પછી કાર્યોથી? આ એક એવો સવાલ છે જે આપણી માન્યતા, આપણા કાર્યો અને આપણા અંતિમ ભવિષ્યને જોડે છે અને આપણને સૌને તેના પર ઊંડો વિચાર કરવા માટે પ્રેરિત કરે છે.